નમસ્તે મિત્રો, જય ગૌ માતા. આત્મનિર્ભર ગૌ પ્રાકૃતિક ફાર્મ અંતર્ગત રામાણી ફાર્મ, રાજ રામાણી, કલાણા, ધોરાજી, રાજકોટ. અત્યારે છંટકાવ ચાલે છે મગફળીમાં, તમે જોઈ શકો છો. અત્યારે છંટકાવમાં નીમ ઓઇલ છે, ગૌમૂત્ર છે અને બીવેરિયા બાસિયાના છે, જે જનરલ ચૂસિયા જીવાતનો એટેક અને ઈયળના એટેકમાં સરસ કામ કરે છે. આ આપણી મગફળી છે. ખડી બહુ છે, પણ જો કે હાથી હાલશે એટલે તકલીફ નહીં પડે. બજરંગ પ્રાકૃતિક ફાર્મ, ગામ બંધિયા, તાલુકો ગોંડલ, જિલ્લો રાજકોટ. ધીરુભાઈ રાણપરિયા. આજે તારીખ 29/7/2024. આ મારું ડ્રેગન ફ્રૂટ ફાલ સરસ લાગી ગયો છે. ડ્રેગનની વચ્ચે ઝાડનું વાવેતર કર્યું છે ઢોરના ચારા માટે. અહીંથી આ જામફળી, તાઇવાન પિંક, આછું ગુલાબી, મીડિયમ ફળ, એમાં પણ ફ્લાવરિંગ ચાલુ થઈ ગયેલ છે. દ્રાક્ષ, માંડવો કરીને દ્રાક્ષ વાવેલી છે. ગૌ માતા, આત્મનિર્ભર ગૌ પ્રાકૃતિક કૃષિ ગ્રુપ રાજકોટ, પંચવટી પ્રાકૃતિક ફાર્મ રાઉત, કૃષ્ણરાજ જાડેજા. મિત્રો, આપણે વરસાદ આવતા હોય ત્યારે બધા મેસેજ કરી છે કે વરસાદ આવ્યો, ખૂબ વરસાદ આવ્યો, નુકસાની થઈ. તો આજે સુરત દાદાની એટલી કૃપા થઈ છે, સરસ મજાની તડકી થઈ છે અને જો ખરાર મસ્ત નીકળી છે. અને અમારે આ નિંદામણનું કામ પૂરું થઈ ગયું છે. હવે આ મગફળીની અંદર હાથી પણ એકવાર હાલી ગયું છે.
તો જો સરસ મજાનું ફ્લાવરિંગ મલ્ચિંગ કર્યું હતું આની અંદર ચાલુ થઈ ગયું છે. સૂર્યપ્રકાશની હાજરીમાં જ બધું દાન ધન્ય પાકે છે એ ફાઇનલ છે. અત્યારે 4 દિવસથી મુરઝાઈ ગયું હતું અને અત્યારે સરસ મજાના મગફળીની અંદર ફ્લાવરિંગ દેખાય છે. જુઓ ઘણા બધા અને એકદમ ગ્રીનરી અને સરસ મજાના તંદુરસ્ત છોડવાઓ. આ મિત્રો તમે જોઈ શકો છો અંદર હાથી પણ હાલી ગયું છે અને હવે બીજા કોઈ જાતના પ્રોબ્લેમ નથી. લોકો રોજ જીવાતથી બૂમબારાડા પાડે છે અને અમારે કોઈ જાતની રોજ જીવાત હોય એવું લાગતું નથી. આ ગાય માતાની કૃપા છે. ગળદિયું ખાતર અને 2017થી પ્રાકૃતિક ખેતી કરી એટલે જમીન આપણી સજીવ થઈ ગઈ છે એ ફાઇનલ છે. આની અંદર ખૂબ ખડ હતા, ટ્રેક્ટર ભરીને ખડ કાઢ્યા માણસો દ્વારા ઉપાડી તો પણ માંડવીને કાંઈ ફરક પડ્યો નથી. જો આ આપણી મગફળી કોઈ એવું કહેતા હોય કે ખડ હોય એટલે ગળી જાય, ખરાબ થઈ જાય, નબળી પડી જાય, એવું કાંઈ છે જ નહીં. આ ચમત્કાર છે ગાય આધારિત પ્રાકૃતિક ખેતીનો. તમે જોઈ શકો છો માંડવીમાં અત્યારે કાંઈ ઘટતું નથી. હવે બસ આ 2 દિવસથી વરાપ છે ને 2-3 દિવસ વરાપ રહે એટલે સરસ. અને એની અંદર જે મૂળ સિસ્ટમ છે એ ચાલુ થઈ ગઈ છે, હુયાની, ફૂલની, સારો ગ્રોથ, કોઈ જાતની રોગ જીવાત નથી, તંદુરસ્ત છોડવા છે, હેલ્ધી છે. જ્યારે રોગ પ્રતિકારક શક્તિ હોય ત્યારે કોઈ કાંઈ રોગ જીવાત ઉખાડી લે નહીં આપણા મોલાતનું. જ્યારે જમીનની અંદર ખૂબ ઝેર રસાયણ નહીં ખાવા એટલે જમીનની અંદર કોઈ જાતની કલ્ચર જ હોય નહીં, જૈવિક તત્વો જ ન હોય. જે કહેવાય છે કે પંચમહાભૂત બગડેલું હોય, ભૂમિ, ગગન, અગ્નિ, વાયુ, નીર, આ પંચ તત્વો એટલે માટીની અંદર હોય છે. 4 ઇંચની લેયરને બધા ખેલ હોય છે. તો 4 ઇંચની લેયર જ્યારે આપણે ખરાબ આપણી હાથે જ જેમ કહેવાય છે કહેવત કે હાથના ખુવાડા પગ ઉપર મારી તો શું થાય, આની અંદર ઘણા બધા ચકલા, બગલા, પતંગિયા, મધમાખી આવા બધા અને જમીનની અંદર અળસિયા, સારું એવું બેક્ટેરિયલ કલ્ચર જે એક ઇકોલોજી છે કે એની અંદર પોતે જ એકબીજાનું વિઘટન કરી અને ખોરાક બનાવે છે છોડ માટેનો, આપણા માટે નહીં. એ સજીવ સૃષ્ટિ છે એ એવી છે કે એનું એકબીજાનું જીવન નિર્વાહ કરવા માટે એની અંદર તત્વો થતા હોય ત્યાર, અને એ આપણા છોડને જોતો હોય. સૌથી વધારે મહત્ત્વનું હોય સૂર્યપ્રકાશ. જ્યારે સૂર્ય ભગવાનની જ્યારે હાજરી હોય ત્યારે જ બધું શક્ય છે. દુનિયાની કોઈ પણ દવા લઈ આવો, દુનિયાની કોઈ પણ તમે ટેકનિક અપનાવો, પણ સૂર્યદાદાની હાજરી વગર બધું નકામું છે. તો માટે મિત્રો એ જ પ્રકૃતિ, એ જ કુદરત, એ જ આપણું જીવ, એ જ આપણું જીવન. પ્રકૃતિ એ જ આપણું જીવન. મિત્રો આ રીતે સરસ મજાની આજે પ્રકૃતિ ખીલી ઉઠી છે. ખૂબ સરસ મજાના પાક છે અને આનંદથી અમે ખેતી કરી છીએ. કોઈ નુકસાનીનો, કોઈ ઘાટાનો ધંધો નથી. મિત્રો ખૂબ ઝેર રસાયણની દવા છાંટો એ જ નુકસાની અને ઘાટો છે. તો આવો સૌ સાથે મળી અને પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારી આપણા સરકારશ્રી પણ આ વાતને આ વેગ વધારવાની કોશિશ કરી રહ્યા છે. જય ગૌ માતા.